અમારા જાણકારી આવી કે ફેમ બિયરમાં એક બાળક છોકરી હતી 14 વર્ષની. એના પરિવાર સાથે પિક્ચર જોવા ગઈ હતી. ત્યાં કેટલાક વિધર્મી યુવાનોએ છેડતી કરી. આ મુદ્દો કોઈ ધર્મ અધર્મ નથી. આ મુદ્દો એક બાળકીનો છે કે બાળકી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની હોય એની છેડછાડ ચલાવી લેવામાં નહીં આવે. અમારી સાથે ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની, અંકિતાબેન સોની ઉપસ્થિત છે. અમારા ત્રણેયની એક જ માંગ છે કે ધર્મ જાતિ છોડીને ધર્મ જાતિ ઉપર કોઈ પણ છોકરી હોય એ છોકરીને ન્યાય મળવો જોઈએ. એના કારણે પીએન રજૂઆત કરી કે જે પણ છોકરાની વહેલી તકે પકડે, એના પર કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને એક સબક શીખવાડે કે કાલનું કોઈ પણ દીકરીની છેડછાડી કરે નહીં. જાણકારી અનુસાર 4 બાળકો હતા. એની ઉંમર 18 વર્ષની છે, કોઈની ઉંમર 18 છે, કોઈની 20 છે. બે પકડાયા છે, બે ભાગી ગયા છે, પરંતુ પોલીસ એની કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે લોકોને પકડી રહી છે. અને અમારી એક જ માંગ છે કે એ લોકોને મેથી પાક ચખાડે અને કાલની બીજો કોઈ પણ યુવાનો કોઈ છોકરીઓ સાથે છેડતી ના કરે અને કાલની બીજી કોઈ બાબત ના બને ગંભીર નું ધ્યાન રાખે. જેમાં અમારા દીપિકાબેને કીધું એ પ્રમાણે વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી. ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી. એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા. એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે. અને અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં અમે રાત હોય કે દિવસ એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય. અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે. એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને. જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને.